કંપનીએ બનાવ્યા છે. હવે હાલમાં જ ઇન્ટરવ્યૂ આવ્યો અને પરિણામ આવ્યા અને પરિણામ બાદ મેનેજમેન્ટના પોઝિટિવ વ્યૂ આવ્યા અને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો, જેને લઈને શેરની અંદર તેજી છે. શું વિગત છે એ તમામ માહિતી સાથે સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. જે તૃપ્તિ, જણાવો ખાસ કરીને શું પરિસ્થિતિ બની રહી છે, મેનેજમેન્ટનું શું કહેવું છે અને બ્રોકરેજ શું કહી રહ્યા છે અશોક લેલેન્ડ વિશે? ઓટોની દિગ્ગજ કંપની અશોક લેલેન્ડ આજે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા છે, જેનું મુખ્ય કારણ એ છે કે એક તરફ પોઝિટિવ નંબર્સ આવતા જોવા મળ્યા છે, પરંતુ સાથે સાથે મેનેજમેન્ટની એક પોઝિટિવ કમેન્ટ્રી અને બ્રોકરેજ રિપોર્ટનો સપોર્ટ આજે આપણને અશોક લેલેન્ડ પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મેનેજમેન્ટને કન્ઝ્યુમર માંગ વધવાથી અહીંયા ઇન્ડસ્ટ્રીને એક ફાયદો થતો જોવા મળી રહ્યો છે તેવું તેમનું કહેવું છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે અગર જો માંગ સતત રહે છે તો આવનારા સમયમાં એટલે કે એશયુમાં પણ તેઓ સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે મિડ સિંગલ ડિજિટ ગ્રોથ સાથે અહીંયા તેઓ સારા અનુમાનની પણ અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ અગર બ્રોકરેજ રિપોર્ટની વાત કરશું તો ખાસ કરીને નોમુરા, મોર્ગન સ્ટેનલી અને HSBC તરફથી અહીંયા પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. નોમુરા તરફથી આપણને બાય રેટિંગ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમને 174ના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે સારા અપસાઇડ સાથે આગામી 2 વર્ષમાં માર્જિનમાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને આગામી પણ તેઓ સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી તરફથી નજર કરશું તો ત્યાં તેમના તરફથી આપણને અહીંયા ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹160 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q2ના પરિણામ લાઇન જોવા મળ્યા છે. ખાસ કરીને માર્જિનમાં એક સારી એવી મજબૂતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને નોન ટ્રક બિઝનેસનો એક સારો સપોર્ટ છે આ વખતે પરિણામના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે અને મેનેજમેન્ટને અગેન H2માં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને લાસ્ટ અગર નજર કરશું HSBC તરફથી, અહીંયા આપણને અશોક લેલેન્ડ માટે હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹145 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY 25-28 દરમિયાન સ્થાનિક કમર્શિયલ 5-6% CAGRની તેઓથી વધુની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને પ્રોડક્ટ કસ્ટમર પ્રોફાઇલને કારણે કરીને GST ઘટાડાનું અહીંયા એક પોઝિટિવ અસર અહીંયા ઓછી જોવા મળી છે, પરંતુ કંપનીના વેલ્યુએશન અહીંયા તેમને હજી પણ મોંઘા લાગી રહ્યા છે. આ કારણસર તેઓ અહીંયા હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે, પરંતુ ખાસ કરીને મેનેજમેન્ટની પોઝિટિવ કમેન્ટ્રી અને સારા બ્રોકરેજ રિપોર્ટનો એક સપોર્ટ જે છે અહીંયા આપણને અશોક લેલેન્ડ પર જોવા મળી રહ્યો છે.